તો મિત્રો ફાઇનલી અમે અમારા નવા ગોડાઉનનું ઓપનિંગ કર્યું છે. જોઈ શકો છો નવો આ છે આપણો માલ મટીરિયલ. જોઈ શકો છો બરાબર 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 કામ કરવાનો. ઉપાડો ઉપાડો. બસ હે જોરદાર ને. હજુ બીજું કામ કઈ બી હોય તો મૂકી દો. અરે બધું જ છે આપણા જોડે. હા રે સફાઈ તો કરવાની કાયદેસર. તો મિત્રો ફાઇનલી અમે અમારા ગોડાઉનમાં સાફ કરી રહ્યા છીએ. બરોબર સાફ સફાઈ કરશું. તમે જોઈ શકો છો આ છે ઝાડુ અને અમે સ્ટાર્ટ કરીએ છીએ. ડેન્જર છે કાકા રેવું જોરદાર છે. તો ફાઇનલી મિત્રો સાફ સફાઈ બી થઈ ગઈ છે અને બધું ક્લિયર કરી દીધું છે. કેમ કે આ આપણું ગોડાઉન નથી, આ તો બીજાનું ગોડાઉન છે. કાલે અમે લોકો અહીંયા કામ કરવા માટે આવ્યા છે. અમારી ફરજ છે કે અમે સાફ કરીને કમ્પ્લીટ કામ કરીએ. તો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો મારે કામ કરવાનું બાકી છે, બધું જ બાકી છે. તો અમે કામ કરશું અહીંયા, પછી બતાવીશું તમને શું કામ કરીશું એ. ઉપર
ફાઇનલી મિત્રો અમે મટીરિયલ બી અંદર લઈ આવ્યા છે. થોડું લોડિંગ વાળું છે પણ મજા આવે કામ કરવાની. બધા અમે 2-3 છે. મુકેશભાઈ મજા આવે. હાથ તો લાગશે કામમાં પણ. કઈ નહીં લાગે, એ તો બેઠી લેશું. કામ જ કરવાનું છે ને આપણે. ભગવાનના કામમાં કોઈ દિવસ ના નહીં. હા રમેશ, ભગવાનના કામમાં કોઈ દિવસ આપણે ના નહીં પાડવાની. કેમ કે આપણે સેવા કરીશું તો જ ભગવાન આપણને ફળ આપશે. ફળ નહીં આપે તો કંઈ નહીં, પણ થોડું તો દેખશે ને. સેવા કરવાની. હા રમેશ, ભગવાનના કામમાં હું કોઈ દિવસ પાછળ નથી પડતો, આગળ જ જઉં છું ભગવાનના કામમાં. જો આવું કામ હોય ને ભગવાનનું, તો કોઈ દિવસ મિત્રો આપણે ના નહીં પાડવાની. પાછળ રહી. હા, તો ફાઇનલી મિત્રો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે જમવા માટે જવાના છે. અને બીજું કામ અમે પછી કરીશું જમીને. તો મુકેશભાઈ ચાલો જમવા. હા ચાલો જમી લઈએ, પછી કામ કરીશું આપણે. ગોડાઉન બદલે છે ને. ચાલો મિત્રો, હવે અમે જવાના છે જમવા માટે. ચાલો તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે જમવા માટે. આ તમે જમવાનું જોઈ શકો છો. ભાત છે, પછી દાળ છે, રોટલી, શાક. હું બીજી આઈટમ નથી લાવ્યો, અમારા મુકેશભાઈ લાવ્યા છે. એ ભગવાનને આમ હાથ જોડી પ્રાર્થના કરીને પછી એ જમશે. તો અમે હવે જમી લઈએ. મુકેશભાઈ પ્રાર્થના કરે છે. હંમેશા મિત્રો આપણે પ્રાર્થના કરીને જ ખાવું જોઈએ. થોડું તો ભગવાનનું નામ લેવા જોઈએ ખાધા પહેલાં. તો જય સ્વામિનારાયણ. હા મુકેશભાઈ શું લાવ્યા છે? હું તો નહીં લાવ્યો બીજી આઈટમ. આપણે રોટલી છે, દાળ છે, ભાત છે. ડીશની અંદર બધું મિક્સ છે સબ્જી બધી. બધું અલગ બટાકા છે, બધું બહુ વટાણા છે, વાલર છે, ચણા છે, પછી ચોરી ફરી બહુ છે. તો તમારે બી ખાવું હોય તો આવી જાઓ. અમે બી હવે ખાઈ લઈએ. અને તમારે બી જમવું હોય તો આવી જાઓ, ખાવાનું હોય તો આવી જ જવાનું. અમે ખાઈ લઈએ છીએ મિત્રો હવે. તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને હવે અમે અમારી પોતાની જાતે અમારી ખાધેલી ડિશ ધોઈ નાખીશું. ચાલો મુકેશભાઈ ચાલી દઈએ બીજું. આપણે ઘરે તો દુકાનની હોય બહાર ખાવા પેકિંગ ખરા, પણ અહીં તો જોવું પડે જાતે હોય નાખે. મારું કરાય. તો આપણે પેલું નાખીને ઘઉંને હશે. હા ભાઈ, તમારે સહી કરવાની. હા હા સ્થાનિક બસ નાખે બધું, પણ એક પછી ફાટી જાય. ये तो बच्चे क्लियर आने बच्चे सही कर दीजिए. वाह भटी दो बस. तो एक फोटो काट लीजिए. फोटो पाड़वाना मतलब चेक करवाना. बताओ कोई भी प्रॉब्लम है ना तो बताओ पड़े ना. मैंने पाड़ दीजिए. रेडी. पानी भी पी लिया. पानी कितना हो गया? हाँ पी लो. જમવાનું બી જમી લીધું, પાણી બી પી લીધું, પોતાની ખાધેલી ડીશ બી ધોઈ દીધી. હવે આરામની જરૂર છે મુકેશભાઈ. રૂમ પર જઈએ, બીજું હું આરામ કરે થોડા વાર. ચાલો
તો ફાઇનલી મિત્રો અમે જમીને આવી ગયા છે અમારા રૂમ પર, થોડી વાર આરામ કરશું પછી આપણે કામ કરવા જશું. મુકેશભાઈ થોડી વાર હા ગોડાઉન પર, આપણા ગોડાઉન સાફ કરી છે ત્યાં ગોડાઉન પર આરામ કરશું થોડી વાર. આરામ તો જોવે કાકા પછી તો કલાક જેવું. હા ચાલો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજુ બધું જોવાનું બાકી છે અમારે. અમે કામ કેવી રીતે કરશું, શું શું કરવાના છે, બધું કામ એ બી તમને બતાવીશું. તો મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અમે માપ લઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો અમે ઉઠી ગયા છે અને હવે અમે આવી ગયા છે બારીઓનો માપ લેવા માટે. અને આ મુકેશભાઈ માપ લખી રહ્યા છે. મુકેશભાઈ હા માપ લખી રહ્યા કે હા એકદમ પરફેક્ટ લખો, કોઈ વાર ચાલે જ ના. ના નહીં કામ લાગે. આ બારીઓ હા બારીઓ જ બનાવવાની છે કેમ હા. આપણે બારી બારી નાખવી છે અમારે. હા હા બરાબર છે. પછી ચાલુ કરીએ કેમ આપણે કામ? એટલે પહેલા તો માપ લેવો પડે, પછી એને માપ લઈને કટિંગ કરવું પડે, હા બરાબર છે પછી કામ થાય. બરાબર. અત્યારે મેં આ મેજર ટાઈપથી માપ કરી રહ્યા છે. ઓઇલ માપ ઉપર અને નીચેનો ચોડાઈ, પહોળાઈ, લંબાઈ. આ પેલી બિલ્ડિંગનું બી લીધો કેમ આપણે? એ બિલ્ડિંગનો પહેલા લીધો અને અત્યારે આ બિલ્ડિંગનો લઈ રહ્યા છે. આનો લઈને પછી થઈ જઈએ કેમ? કેટલી બારી છે? મારી લગભગ 30-35 હજાર વધારે છે કેમ? વધારે છે. સારું કહીને માપ લઈને ત્યાં પછી આપણે ચાલુ કરીએ આપણું કામ કેમ? હા તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ગોડાઉનમાં. હવે અમે કામ કરશું અને પછી હવે કામ ચાલુ કરીશું અમે. તો બતાવીશું તમને કઈ રીતે શું કરવાનું, શું શું કરશું એ તમને બધું બતાવીશું. ચાલો કટિંગ કરવાના છે મુકેશ? હા આવે છે ક્રોસમાં. હા અરે મુકેશભાઈ કટિંગ કરવાના છે. મુકેશભાઈ કટિંગ કરી દો. વોર્ડ પર માપથી કટિંગ કરવું પડે મિત્રો. જો પેલું પાઇપથી ટુકડા ને ઓછું હાઈ ને. કઈ વાત? હા ઓમ લાગી. બસ મેં વચ્ચે રાખતો હતો ને લગભગ. પાછળ રાખો કે કેટલું? બસ આને તો મિત્રો ફાઇનલી મુકેશભાઈએ કટિંગ કરી દીધું છે અને હવે એ છે ને બારીનો ખાલી સેમ્પલ બનાવશે, પછી બતાવવા જઈશે, પછી સ્ટાર્ટિંગ કરશું. હમણાં તો ખાલી મુકેશભાઈએ શું કહેવાય બારીનું ખાલી કટિંગ કર્યું છે, એ બી સેમ્પલ બનાવવા માટે. તો પછી બધું બનાવીશું વધારે, પણ હમણાં ખાલી સેમ્પલ માટે બને સેમ્પલ. તો મિત્રો આપણા મુકેશભાઈ કટિંગ કરી રહ્યા છે અને આ સેમ્પલ માટે આ બારી બી
થોડી બનાવી દીધી છે અને આ કટિંગ કરે છે, જોઈ શકો છો. કટિંગ ચાલુ જ છે. તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અમે બતાવીશું તમને. જોઈ શકો છો મિત્રો, અમારા મુકેશભાઈ જે સળિયા આમ વાંકા હોય એને સીધા કરે છે મારી મારીને. મુકેશભાઈ શું કરી રહ્યા? વાહ વાહ, તમારું કામ છે, બાકી અમારું કામ નહીં મળે. શીખવું પડે એના માટે. વેલ્ડર લેવું પડે કેમ? હા, કઈનો ટ્રેડ લેવું પડે? વેલ્ડર. જોરદાર. કઈ નહીં, સીધા કર દો. તો ફાઇનલી મિત્રો અમારે સેમ્પલ બની ગયું છે. આ તમે જોઈ શકો છો બારીનું સેમ્પલ. બતાવો મુકેશભાઈ, સેમ્પલ તૈયાર? તૈયાર છે. ગ્રીન છે. હા, ગ્રીન. જીતી, આપણે હજુ કેટલી બનાવવાની છે? આવી તો ભાઈ 50 બનાવવાનું. 50. બધા પણ વચ્ચે નહીં કેમ? આપણે દર નથી જવાનો છે. નાના કામ જોરદાર. જોરદાર છે. જોરદાર કરે. અમારા મુક્કા કાઢ નાખ્યા છે. જોરદાર સેમ્પલ બનાવી દીધું છે. આ જોરદાર છે સેમ્પલ. તો કેવું તમારે લાગ્યું? એક નંબર. જો તમારે પણ બનાવવાનો હોય તો અમારા મુકેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો. મારે જોરદાર વેલ્ડિંગ દરવાજા બનાવતો કે બધું જ આવે, કોઈ કામ બાકી નથી. આજે અમારા મુકેશભાઈ વેલ્ડિંગ વાળા. અરે તમારું વેલ્ડિંગ નો વર્કશોપ કઈ બાજુ છે? મારે તામરા મંગલ રોડ, લીંખા રોડ, મતલબ દહર રોડ પર. હા, એ રોડ આપણે હાઈસ્કૂલની પછાડી શેરા વિદ્યા મંદિર આપણે એકદમ પાસે. પાસે. તો મિત્રો તમારે હાઈવે પણ રોડની નજીક. હાઈવે રોડની નજીક તમારે પણ બારી કે કંઈ બી વેલ્ડિંગ કરાવવાનું હોય, દરવાજા બનાવવાના હોય તો અમારા મુકેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો. કોમેન્ટમાં જણાવી દેજો કે તમારે બનાવવો હોય તો આપણે જોરદાર સસ્તા ભાવ કરી આપશે. કેમ મુકેશભાઈ? હા સાહેબ.